જય સ્વામિનારાયણ. હવે ત્રણ માન્યતા આપણે ત્યાં પ્રચલિત છે. એક કે ગંગાજીમાં મૃતાત્માના અસ્થિ પધરાવીએ તો મૃતાત્માનો પિતૃઓનો ઉદ્ધાર થાય. બરાબર છે. બીજી માન્યતા છે કે ગંગાજીમાં સ્નાન કરીએ તો તમામ પાપ બળીને ભસ્મ થઈ જાય, તમામ પાપ ધોવાઈ જાય. બરાબર. ત્રીજી માન્યતા આ શંકરાચાર્યજી અહીંયા ભજગોવિંદમાં કહી કે એક બુંદ પણ જેણે ગંગાજળનું પી લીધું એને માથેથી યમ અને યમ યાતના અને યમપુરીના દુઃખ સદાના માટે નીકળી જાય છે. એક બુંદ પણ પીધું. આ ત્રણ માન્યતાઓ સમાજમાં, હિન્દુ સમાજમાં છે. પણ તમને હા પડે છે કે અસ્થિઓ પધરાવે ને ઉદ્ધાર થઈ જાય? બીજું કે ગંગાજીમાં સ્નાન કરે ને તમામ પાપ બળીને ભસ્મ. બહુ તમે ઈમાનદારી પૂર્વક આ બધા પ્રશ્નો વિચારજો કે ગંગાજીમાં સ્નાન કરે અને બધા પાપ બળીને ધોવાઈ જાય, ભસ્મ થઈ જાય. હા પડે છે? વિચારજો. ત્રીજું કે એક બુંદ જેને પી લીધું ગંગાજળનું તો એને માથેથી યમ યાતના, યમ દર્શન, યમપુરીના દુઃખ નીકળી જાય છે. મનાય છે. એક બાજુ તમે ના પણ નહીં પાડી શકો કારણ કે સંતો અને શાસ્ત્રો કહે છે. બીજી બાજુ હા પણ નહીં પડે કારણ કે આમ એટલું અશક્ય લાગે છે કે ભાઈ બુંદ પી લે યમપુરી ટળી જતી હોય તો બીજું કરવું શું કામ જોઈએ? પ્રશ્ન તો આવે ને. કદાચ પેલા નહીં આવ્યા હોય તો આજે સાંભળ્યા પછી આવશે, પણ મહિનામાં કેમ આવે એમ. અને ગંગામાં ડૂબકી મારે ને જેટલા પાપ થયા હોય બધા ગંગામાં ધોવાય છે. આ બધા. અને છતાંય જો માયનામાં અંદરથી નથી માયનામાં આવતું, ભલે બધા આમ કરે, માયનામાં નથી આવતું. અને છતાંય લોકો ત્રણેય વસ્તુ કરે છે. મૃતાત્માના અસ્થિઓ ગંગાજીમાં ગમે તે હિસાબે જઈને પધરાવવાની કોશિશ કરે છે, જાય છે. બીજું કે જિંદગીમાં એકવાર અભિલાષા રાખે છે કે ગંગા સ્નાન થઈ જાય. બરાબર છે. ત્રીજું કે એક બુંદ પણ જો મુખમાં જાય તેનો ઉદ્ધાર થાય, યમપુરીના દુઃખ ટળી જાય. એટલા માટે મરણ પથારીએ પીડ્યો હોય, ગળી ન શકે, પી ન શકે, તોય એને રૂનું કુમડું લઈને છેવટે ગંગાજળ પીવડાવવામાં આવે છે. આ ત્રણેય પ્રક્રિયા સમાજ કરે જ છે. મનાય ન મનાય પછીની વાત છે, પણ કરતો રહ્યો છે સમાજ એ અદ્યાપી પર્યંત. એમ તો આનું શું? થોડુંક સમજવા જેવું છે. એક, અસ્થિઓ પધરાવીએ તો પિતૃઓનો, મૃતાત્માનો ઉદ્ધાર થાય છે. પેલી સ્પષ્ટતા એ, ઉદ્ધાર એટલે કોઈ મોક્ષ થઈ જાય છે એવી વાત નથી. ઉદ્ધાર એટલે પિતૃઓ પ્રેત યોનીને પામ્યા હોય તો અસ્થિઓ પધરાવો તેની પ્રેત યોની છૂટી જાય છે. આ વાત સમજ મેં. પ્રેત યોનીને પામ્યા ભટકતા હોય તો એના અસ્થિઓ ગંગામાં પડે, પધરાવો તો પ્રેત યોનીમાંથી છૂટી જાય. પણ છતાંય તમને એવું પણ જાણમાં હશે કદાચ કે અસ્થિઓ પધરાવ્યા હોય તો પણ એની ગતિ ન થઈ હોય. એવા કોઈનો અનુભવ હશે. હું બહુ સમજી વિચારીને આ બધું બોલું છું. કઈ આપણે કઈ ઓર્થોડોક્સ નથી, એટલા બધા કઈ જડ જૂના નાખી દીધેલી વિચારધારાને પકડી રાખીએ એવી માન્યતા વાળા નથી. આપણે બહુ સમજી વિચારીને, ભલે ઘણીવાર બહુ ડિગ્રીઓ જેને ચડી ગઈ હશે અને બહુ મોટા વક્તાઓ હશે ને એ બધી આવી વાતોને ક્રાંતિકારીને નામે બધું છેદ ઉડાડીને વાતો કરતા હશે, પણ આપણને લાગે કે એક બાબતમાં મૂઢ છે. એમ મૂઢ લોકો છે કે એ પછી સ્વીકારવું જ નથી. એમ એક સમાજમાં છાપ પડી જાય ને એટલે પછી હવે બસ અમે એમાં માનતા નથી. અમુક વસ્તુ ઉપર ધૂળ ચડી ગઈ હોય ને એ ધૂળ દૂર કરાય, પણ મૂળ વસ્તુને સોનું છે એના ઉપર ધૂળ ચડી ગઈ, તમે સોનું જ ફેંકી દો, હવે ધૂળ ચડી ગઈ, હવે મને માનતા નથી. ધૂળ ખંખેરી નાખો ને. અને સોનું હોય તો એની સાથે ઇમિટેશન પણ હોય જ. પ્રેતીઓની માંથી એની મુક્તિ થઈ જાય છે. પણ એવા તમને કદાચ કહું છું ને કે એવા જાણ હશે કે એના અસ્થિઓ પધરાવ્યા હોવા છતાં પણ મુક્તિ ન થઈ હોય.
આ પેલો ભાગવતનો ધૂંધકારીના માટે ઘણું કર્યું છતાં એની પ્રેતીઓની નથી છૂટી. એ ભાગવતમાં કથા છે. તો શું એમ મારી જાણમાં આવા કિસ્સાઓ છે, પણ છતાં હું લંબાણ થાય ને પેલું થાય એટલે કંઈ કશું કહેતો નથી. અને મને જેણે બધું આ છે જાણેલું છે એ બધી બહુ સદંતર અમુક વસ્તુ કહેવાની ના પાડી છે, કારણ કે ફેમિલી બેઠું હોય ડખા થાય. એટલે તો પેલી વાત, અસ્થિ પધરાવો છતાં પ્રેતીઓની નથી છૂટતી એનું પેલું કારણ કે ગમે તે રીતે તમે અસ્થિ પધરાવો, પણ જે પ્રેત યોનીને પામ્યો છે એને જો છૂટવું ન હોય તો નથી મુક્તિ થતી. એને ક્યાંય વાસના બાંધી જ રાખી છે, એને જવું જ નથી, તો ગમે એવા તમે એને યજ્ઞ યાગાદી કરો, પિતૃ તર્પણ કરો, તો એમ જ કહે છે મારે જવું જ નથી. તો એને તો મુક્તિ ગંગાજી ના આપી શકે. એને છૂટવું હોય, ઈચ્છા હોય તો, કારણ કે આપણી ઈચ્છા ન હોય તો ભગવાન પણ આપણને મુક્તિ ના આપી શકે. તો ગંગાજી કેમ આપે? એટલે જો એની ઈચ્છા ન હોય તો મુક્તિ થતી નથી. બીજું, જેના અસ્થિ પધરાવો છો પ્રેતયોનીમાંથી છોડવા માટે, એ પ્રેતયોનીને પામેલા જીવને જો ગંગાજીનો સહેજ પણ મહિમા ન હોય તો ગંગાજી એનો ઉદ્ધાર કરતા નથી. ગંગાજી એ કોઈ જળરાશિ નથી. યાદ રાખજો, આ બધા મહિમાના સૂચક શબ્દો છે. એ ચૈતન્ય માતૃશક્તિ છે, દિવ્ય પ્રવાહ છે, પવિત્ર ચરણામૃત છે, પણ ચૈતન્ય છે. અને જ્યાં ચૈતન્ય તત્વ હોય એ આપણો ભાવ અભાવ, ભાવ કુભાવને જોઈને કામ કરે છે. ઇલેક્ટ્રિસિટી જળ છે. આપણે આસ્થા કે અનાસ્થા ગમે તે હોય, આંગળી નાખો ઉડાડી જ નાખે, કારણ કે જળ છે. પણ પિતાજીના હાથમાં કોઈ અગ્નિ હોય કે ઇલેક્ટ્રિસિટીનો વાયર હોય, દીકરો અડવા જાય તો એ નહીં અડવા દે, કારણ કે ચૈતન્ય છે. એ ભાવ કુભાવ બધું જુએ છે. એમ ગંગાજી માતૃશરીરા, માતૃશક્તિ, ચૈતન્ય છે. અને એની સ્તુતિમાં જ કહેવાય છે, નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર્વંદિત દિવ્ય રૂપમ ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. ભાવ અનુસારે તમે બધાને મુક્તિ હંમેશા માણસને આપો છો. તમે દિવ્ય રૂપ છો, ભુક્તિ ને મુક્તિ બંને આપો, પણ ભાવાનુસારેણ સદા નરાણામ. તમે ભાવ પ્રમાણે એને આપો છો. માટે જો એને મહિમા જ નથી ગંગાજીનો, તો ગંગાજી એનો ઉદ્ધાર કરતા નથી. અને સારંગપુરના 5મા વચનામૃતમાં પણ મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજનો પ્રશ્નોત્તર છે, એમાં જ કહ્યું છે કે આ ભગવાનના દર્શનનો મહિમા બધાને છે. મહારાજ કે ના, બધાને છે જ નહીં. મહિમાએ સહિત, પ્રીતિએ સહિત, એકાગ્ર તન્મય થઈને જે ભગવાનનું દર્શન કરે છે એને માટે મહિમાનું દર્શનનું ફળ છે. બીજાને બીજ બળ થાય છે, બધાને સરખું નથી. એટલે જેવો મહિમા એવું ફળ મળે. દેવના દર્શન તો બધા કરતા હોય, પણ જેને જેવો મહિમા એને એવી પ્રાપ્તિ થાય. ગંગાજી એટલે જો એને ભાવ હોય મૃત આત્માને તો ગંગાજી ઉદ્ધાર કરે, નહીતર એનો ઉદ્ધાર થતો નથી.